મહેમદાવાદના ખાતરજ ચોકડી પાસે ટેન્કર ચાલકોએ સૂત્રોચ્ચાર કરી અમૂલ ડેરી સુધી દેખાવો કર્યા, જ્યારે ખેડા પાસેના નેશનલ હાઈવે પર ટ્રક ચાલકોએ ટ્રકો થોભાવીને વિરોધ કર્યો છે। સરકારે અકસ્માતના કાયદામાં આકરી સજા ફરમાવતો કાયદો લાવતા સમગ્ર રાજ્યમાં વિરોધના વંટોળ ઉઠ્યો છે। અનેક જગ્યાએ રોજિંદા ટ્રક ચાલકોએ એકઠા થઈ આ કાયદાનો સખત વિરોધ કરી રહ્યા છે। આજે સોમવારે સવારે ખેડા જિલ્લામાં મહેમદાવાદના ખાતરજ ચોકડી પાસે ટેન્કર ચાલકોએ સૂત્રોચ્ચાર કરી દેખાવો કરી નિર્ણયને વખોડી વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે ખેડા પાસેના નેશનલ હાઈવે પર ટ્રક ચાલકોએ ટ્રકો થબાવીને વિરોધ કર્યો હતો। તાજેતરમાં સરકાર દ્વારા નવા કાયદાની જોગવાઈ મુજબ અકસ્માતમાં ડ્રાઈવરને 10 વર્ષની સજા હોય આ કાયદાના વિરોધના સૂરો અનેક જગ્યાએ ઉઠ્યા છે। ખાસ કરીને ટ્રક ડ્રાઈવરો જે રોજબરોજ ટ્રક ચલાવતા હોય તે લોકો આ કાયદાથી નાખુશ છે, જેના કારણે અનેક જગ્યાએ ચક્કાજામ કરીને વિરોધ કર્યો છે। જેમાં ટ્રક ચાલકોએ ખેડા જિલ્લામાં આજે સવારે સોમવારે ખાતરજ ચોકડી પાસે ટેન્કર ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો। ખાતરજ ચોકડી સર્કિટ હાઉસ સામે તમામ ડ્રાઈવરો એકઠા થયા હતા અને ત્યાંથી અમૂલ ડેરી સુધી રેલી કાઢી વિરોધ પ્રદર્શનો રજૂ કર્યા હતા। આ કાયદા અને સજાના કારણે સૂત્રોચ્ચાર કરી કાયદો સુધારો અથવા તો પાછો ખેંચવો તેની માંગ કરી છે, જ્યારે ખેડા અમદાવાદ નેશનલ હાઈવે પર કનેરા ગામ નજીક પણ ટ્રક ચાલકો દ્વારા હાઈવેની સાઈડમાં ટ્રક થંભાવી દઈ આ કાયદાનો સખત વિરોધ કર્યો। જો કે ચક્કાજામની સંભાવના હોય તે ખેડા ટાઉનમાં પોલીસ પહોંચી હતી। આમ જિલ્લામાં કાયદાનો ટ્રક ચાલકો વિરોધ નોંધાવી રહ્યા છે। હાલ આપણે મહેમદાવાદ ખાતરજ ચોકડી નડિયાદ રોડ પર આવેલ અમૂલ ડેરી પાસે છે। અહીંયા ઘણી સમસ્યા એવી ઉત્પન્ન થઈ છે કે મોટી સંખ્યાની અંદર કારીગરો એટલે કે આ ટ્રકના ડ્રાઈવરો બરાબર છે જે હડતાલ પર ઉતર્યા છે આથી, અને એમના કહેવા મુજબ સમગ્ર ઇન્ડિયાની અંદર આ સ્ટ્રાઇક ચાલુ રહી છે। સ્ટ્રાઇકનો એમનો જે કારણ છે એવું છે કે સરકાર દ્વારા નિયમ એવો પરિપત્ર બહાર પાડવામાં આવે છે કે આ ટેન્કર ડ્રાઈવર દ્વારા જો અકસ્માત થાય તો એમના કહેવા મુજબ 10 વર્ષની સજા છે ને કંઈક 7 લાખ રૂપિયાનો દંડ છે। એટલે એમના કહેવા મુજબ કે ભાઈ જો અમારો પગાર ને અમારી આવક એટલી ના હોય ને 10,000 12,000 જો અમારો પગાર હોય ને અમારું કોન્ટ્રાક્ટ પર અમૂલની અંદર ચાલતું હોય તો આટલી મોટી માત્રાની રકમ અમે ક્યાંથી ભરી શકીએ? એના વિરોધની અંદર આજે સમગ્ર ઇન્ડિયાની અંદર હડતાળ પાડવામાં આવી છે। ખેડા જિલ્લાની અંદર કપડવન છે, આણંદ છે, બાલાસિનોર છે, એવી દરેક જગ્યાએ અમના કહેવા મુજબ હડતાળ છે। 700 જેટલા ડ્રાઈવર આમાં જોડાયેલા છે અને હજુ બી જોડાતા જાય છે। આજે મહેમદાવાદ ખાતરજ ચોકડી પંચવટી સર્કલ પાસે પણ મોટી સંખ્યામાં લોકો આજે એકત્રિત થયા હતા અને ત્યાંથી ચાલતા નારાઓ સાથે લોકો અમૂલ ડેરી પાસે આવ્યા છે। તો આપણે આ ડ્રાઈવરો સાથે પૂછવાની કોશિશ કરીશું કે ભાઈ શું સમસ્યા છે, કેમ એ લોકો હડતાલ કરી રહ્યા છે અને શું કારણ છે, શું નામ છે, શું પરિચય છે, શું સમસ્યા છે? સમસ્યા આજે સરકારે જે આ કાયદો લાગુ કર્યો એ બિલકુલ ગલત છે, એમ બિલકુલ ગલત। પણ ડ્રાઈવર 10,000 પગાર મહિને 10,000 પગાર લાવે છે બરાબર, તો 10,000માં કેમનું ઘરનું પૂરું કરે અથવા કેટલું બધું માગવું છે બરાબર। અને એમાં એવું કહે છે કે એક્સિડન્ટ થાય ડ્રાઈવર આખી બોડી અકસ્માત થાય તો 7 લાખ રૂપિયા જુર્માના અને 10 લાખ રૂપિયા જુર્માના અને 10 વર્ષની સજા। અમે કેમનું સહન કરીએ બોલો કહો? તમને કઈ રીતના ખબર પડી કે આ રીતનો સરકાર દ્વારા નિયમ લાવવામાં? અમે યુનિયન જોયું, બધું દરેક જગાએ બધું જોયું, વોટ્સઅપમાં બધે જોયું તો અમને એવું લાગ્યું કે ભાઈ આ યુનિયન કરવું જરૂરી છે। આખા ખેડા જિલ્લાની અંદર લગભગ કેટલા ડ્રાઈવર છે? ખેડા જિલ્લામાં તો ગણતરી ના હોય અમારે સાંભળો, પણ અમારે લગભગ અમૂલ ડેરીમાં કપડવન, બાલાસિનોર, આણંદ અને ખાતરજમાં લગભગ 2,000થી ઉપર ડ્રાઈવરો છે। તો બધા ડ્રાઈવર આ રીતના અમૂલમાં ટેન્કર જ ચલાવે છે? આ બધા ટેન્કર જ ચલાવે છે। તો તમે આજથી જે હડતાલ પર ઉતર્યા છો તો તમે સરકારને શું સંદેશ આપવા માંગો? અમે સરકારને એ સંદેશ આપીએ કે તમે જે આ જે કાયદો લાગુ કર્યો એ બિલકુલ ગલત છે, એમ ફરજ કરવા તૈયાર છે। તો આજથી તમે જે આ બધા ડ્રાઈવર હડતાલ પર ઉતર્યા છો એટલે ટેન્કર ચાલશે નહીં? ટેન્કર નહીં ચાલે। તો દેખી શકો છો દર્શક મિત્રો, આ રીતના ડ્રાઈવરોની સરકારશ્રીને વિનંતી છે। હાલ તો તે લોકો વિનંતી કહી રહ્યા છે કે હાલ અમે આજથી હડતાલ ચાલુ કરી છે, આજથી આ ડ્રાઈવરો ટેન્કર ચલાવશે નહીં અને સરકારને તે લોકો સૂચના આપી રહ્યા છે કે બને ત્યાં સુધી જલ્દી જે આ કાયદો કાઢવામાં આવ્યો છે તેને નાબૂદ કરવામાં આવે, કારણ કે ડ્રાઈવરની ઇન્કમ કરતાં વધારે જો આ પરિસ્થિતિ સર્જાશે તો પરિસ્થિતિ વિકટ થશે। હવે જોવાનું રહ્યું કે સરકાર દ્વારા આમની હડતાલને ધ્યાને લઈને આ કાયદો નાબૂદ કરવામાં આવે છે કે કેમ। ન્યૂઝ ફોર ઇન્ડિયા, વિરાંગ મહેતા, મહેમદાવાદ।